આજે માગસર સુદ પાંચમ છે, રવિવાર છે, 17/12/2023 વર્ષ છે. શ્રીજી મહારાજ વચનામૃત ચોથામાં કહ્યું કે ભગવાનના ભક્તે ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી કહ્યું, મહારાજ ઈર્ષા તો રહે છે. ત્યારે મહારાજ કે ઈર્ષા રહેતી જ હોય તો પછી નારદજીના જેવી કરવી. નારદજીને તુંબરું ભગવાનના વૈકુંઠધામમાં ગયા. લક્ષ્મીનારાયણ દેવ પાસે ખરેખર તુંબરું નારદના શિષ્ય હતા. એટલે નારદજીને મન કે તો મારો શિષ્ય છે, એટલે તુંબરુએ ગાન વિદ્યા કરીને ભગવાનને વસ્ત્રાભૂષણ એને આપ્યા ભેટ સ્વરૂપે. નારદજીને એમ થયું કે હવે તો મારો ચેલો મારી પાસે ભણેલો, એને એટલું આપ્યું તો મને તો કેટલું આપશે. પણ ભગવાનને રીઝાવવા માટે ખૂબ મહેનત કરી, પણ એને મનમાં ઈર્ષા હતી. શું ઈર્ષા હતી કે તુંબરું શું ગાતો હતો, ગાઈ તો આપણે શકીએ. ભગવાને છેલ્લે જવાબ આપ્યો જજમેન્ટના ખુલાસામાં કે નારદજી, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. હું પછી તો એવા ખીજાણા કે હવે એના જેવું ગાઈને શીખાડું. પછી તો બહુ મહેનત કરી, વિદ્યા ભણ્યા, સંગીત વિદ્યા, અને પાછા લક્ષ્મીનારાયણ દેવ પાસે ગાયા. ત્યારે કહ્યું કે એ બરાબર છે, પણ તુંબરું તો તુંબરું જ છે ને, કે એના જેવી ગાન વિદ્યા ન થાય. શિવ ઉપર તપ કર્યું, અને શિવજી ગાનકળાના કુશળ કહેવાય, નૃત્યના કુશળ કહેવાય. શિવજીની પાસેથી વરદાન માગ્યું કે મને આવી વિદ્યા આપો કે હું ભગવાનને રાજી કરી શકું. શિવે કહ્યું તથાસ્તુ. પછી વટ પાડી દેવા માટે આવ્યા કે હવે કેવો વટ પડી જાય જુઓ. અને પછી ભગવાનને લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં ગાન કર્યું. ત્યારે ભગવાને કહ્યું, જે હોય એ તમે બરોબર સારું ગાઓ છો, પણ તુંબરુનો હારે તો ના આવી શકો તમે. હો, તુંબરું તો તુંબરું જ છે. પછી એને કીધું આ છોડવા જેવું નથી. 7 મન્વંતર સુધી એની ગણતરી ભૂગોળમાં કરી લેવી. 7 મનુઓ આ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી એને ગાન વિદ્યા શીખ્યા, અને ભગવાન આગળ ગાયા. ભગવાન રાજી થયા નહીં. અને છેવટે કયું તુંબરુને કહ્યું, અલ્યા તું કેવી રીતે ગાય છે, તે એવી રીતે શું તારી વિદ્યા પ્રાપ્ત કરી છે? તો કે હું તો કાંઈ ગાતો નથી, એક મહારાજને રીઝાવવા માટે ગાઉં છું, રાજી કરવા, ભગવાનની મૂર્તિ સન્મુખ રાખીને ગાઉં છું. ત્યારે નારદજીને ખબર પડી કે આ શિવજી ઉપર વરદાન લેવાની કાંઈ જરૂર નથી, 7 મન્વંતર સુધી તપ કરવાની, વિદ્યા શીખવાની કાંઈ જરૂર નથી, એક મહારાજની મૂર્તિ શીખી રાખવાની છે. એક મહારાજની મૂર્તિ હાથમાં આવી જાય તો મહારાજે તો શ્રીજી મહારાજ વચનામૃત પહેરતામાં જ કહે, ભગવાનની મૂર્તિ તો ચિંતામણી સમાન છે, તે જે ચિંતવશે તે પ્રાપ્ત થશે. ખોટો જીવ વલખા મારે છે, તે ભગવાનની મૂર્તિ જો સાથમાં આવી જાય તો મહારાજ કે બધું જ થઈ ગયું. આ જગતમાં કોઈ કામ કરવા જેવું રહેતું નથી, બસ ભગવાનની મૂર્તિ આવી જવી જોઈએ. ઘણા દ્રષ્ટાંતો આપ્યા. કાલે મેં કથા અધૂરી મૂકી હતી દુર્લભરામની, કે દુર્લભરામ શ્રીજી મહારાજ પછી તો ખોખરામ અમદાવાદમાં સભા જ કરવાનું બંધ કર્યું. પણ ઘણા વર્ષો પછી શ્રીજી મહારાજને એમ થયું કે હવે સુધારો થઈ ગયો હશે, હવે સુધારો થયો હશે, અને મહારાજે સભા કરી, પણ કોઈ ગામમાં સભા ન કરી. એટલે કે કોઈના ઘરે ના મહારાજ બેઠા. શ્રીજી મહારાજ ડાયરેક્ટ ગામને પાદરે જે મોટો વટવૃક્ષ હતું તેના નીચે આવીને સભા કરી. આ સભામાં બેચરદાસજી આવ્યા, અને દુર્લભરામે આવ્યા, અને ગામના જે મેમનગરના બધા ખોખર મેમદાવાદના બધા હરિભક્તો દર્શને આવ્યા. અને એમાં શ્રીજી મહારાજની વિશાળ સભા ભરાઈને બેઠી. આ સભામાં બેચરદા પણ બેઠા અને દુર્લભરામ પણ બેઠા. શ્રીજી મહારાજે આ સભામાં વાત કરી, ભક્તજનો, સ્વભાવ ભગવાનના ધામમાં સુધરતા નથી, સ્વભાવ અહીંયા જ સુધરે છે, અહીં સુધારવા પડે સ્વભાવ. માટે આવો દુર્લભ સત્સંગ મળ્યો છે, અતિ બળભાગી આ મનુષ્યને આવો દુર્લભ સત્સંગ મળ્યો. અને જો અહીંયા સ્વભાવ નહીં સુધારે તો ક્યાં સ્વભાવ સુધરશે? માટે મહારાજે પછી પર્સનલ વાત કરી કે મહારાજ કહે છે, દુર્લભરામ, તમારે ને બેચરદાસને હરખું નથી આવતું, આજે આપણે હરખું કરવું. આપણે શું લઈ જવું છે? ત્યારે હા ભાઈ, આપણે લઈ શું જવું છે? બેચરદાસ છે ને તમારા જોડા ઉપાડે,
અને તમે બેચદાની પાઘડી ઉપાડો એટલે આપણે હરખું આવી ગયું બધું. ત્યારે દુર્લભરામ બોલ્યા, બેચરિયાની પાઘડી હું ઉપાડું? એટલે પેલો તારા જોડા ઉપાડે તમે શું વાંધો છે? બેચદા તૈયાર થઈ ગયા કે સારું મહારાજ તમે જેમ રાજી રહો તેમ, અમારે તો મારા મોક્ષનું કામ છે. મહારાજની સામે બોલ્યો કે બેચરિયાની પાઘડી હું ઉપાડું? અને મહારાજ રિસાઈ ગયા, સભા અધૂરી છોડી અને સભામાંથી રવાના થઈ ગયા. ઉમિયાબા પાછળ પડ્યા, એ મહારાજ ઊભા રહો, તારે ઊભું રહીને કામ શું છે ત્યારે? અરે મહારાજ જીવતો અવાજ હોય, તમે ઊભા રહ્યો, મારો પતિને તમે નરકમાં ના નાખો, મારે તારો પતિ નરકમાં જ છે. પછી તો મહારાજને બહુ કાલાવાલા કરે. મહારાજ કે તારા પતિને શું લેવા દેવા? દીકરો 21 વર્ષનો મરી ગયો એની ચિંતા નથી કરતી, અને આ દુર્લભરામની ચિંતા શું કરે છે? તો કે મહારાજ મરી નથી ગયો, એ તમારા ધામમાં ગયો છે ને આ પાપી નરકમાં જશે. એ તમારા ધામમાં ગયો છે એની મને ખરખરો નથી, આ પાપી નરકમાં જશે. મહારાજ એકના બીજા ના થયા અને સાંભળ્યું નહીં. મહારાજ કે અત્યારે આ કોઈ પ્રસંગ નહીં થાય. અત્યારે રાધિકા શ્રીજી મહારાજ નારાજ થઈને ચાલ્યા ગયા. પરિણામ એ આવ્યું, વડતાલનો ઉત્સવ આવ્યો અને વડતાલના ઉત્સવમાં બેચદાર પણ ગયા અને દુર્લભરામ પણ ગયા. મોટો ઉત્સવ, રામનવમીનો ઉત્સવ કર્યો, એમાં બધા ભેગા થયા. આ ઉત્સવમાં જોગાનું જોગે દુર્લભરામને બીમાર પડ્યા. 8-10 દિવસનો પ્રોગ્રામ. બીમાર પડ્યા એટલે એવા બીમાર પડ્યા કે હવે ઊભું થવાની કોઈ શક્તિ રહી નહીં. અને એમ માનો કે આજે જશે કે કાલે જશે એવી બીમારી આવી ગઈ. ઉમિયાબાએ કહ્યું કે મહારાજ આમને મરી જશે. મારે મરી જાય એમ તને શું ચિંતા? છોકરો ગયો આ જશે. અરે છોકરાની ચિંતા નથી મહારાજ, આની ચિંતા છે, નરકમાં પડશે. તો મહારાજ કે તને શું લેવા દેવા? અરે મહારાજ મારી સાથે સંબંધ થયો છે, લગ્ન કર્યા છે, એ મારા હાથના રોટલા ખાધા છે, નરકે કેમ જાય? મહારાજ કે તને ઊભો કરવો છે? તો કે હા. 10 વર્ષનું એનું આયુષ્ય આપું, આયુષ પૂરું થઈ ગયું છે. 10 વર્ષનું આયુષ્ય આપું. એ તમારો કર્મચારી છે? તો કે હા. એ કર્મચારી મરી જશે, એનું આયુષ્યને આપું 10 વર્ષ માટે. પણ એક વસ્તુ તું ધ્યાનમાં લેજે, તારી ઈચ્છા હોય તો કરું, નહીં તો રહેવા દે. મારે કે બોલો શું? ભિખારી થઈ જશે. બેચાદાસની તો હાલત સારી, એના કરતાં ખરાબ ભિખારી થઈ જશે. મહારાજ હું ભીખ માગીને ખાઈશ, બ્રાહ્મણની છોકરી છું, બ્રાહ્મણની પત્ની છું, 2 ઘર માગી લાવીશ, ભીખ માગીને ખાઈશ, પણ આ નરકમાં ન જાય એટલું કરી આપો. ભીખ માગીને ખાઈશ. મહારાજ કે તારા કર્મચારીની જેવી તારી ગતિ થઈ જશે. હજી વિચારી લેજે. મહારાજ કાંઈ વિચારવું નથી. મહારાજ મને આ લોક પ્રિય નથી, મને ભગવાનનું ધામ પ્રિય છે અને એ ભગવાનના ધામમાં જાય એવું ઈચ્છું છું. મહારાજ કે સારું જા, લે આ દહીંમાં નાખી આંબલીનું પાણી અને મહારાજ કે પાઈ દે, આ જા થઈ હમણાં ઊભા થઈ જશે. ઓહો મહારાજ, હવે પહેલાંને કીધું દુર્લભરામને, લ્યો આ પી જાઓ. તો કે આ પીવાય? મરી જાઓ અત્યારે ને અત્યારે. ખાટી આંબલી અને દહીં ખાટું, આ પીવાતું હશે? અરે પી જાઓ, મહારાજે કીધું છે. અને દુર્લભરામ પી ગયા અને સ્વસ્થ થયા, ઊભા થઈ ગયા. પોઝિશન બહુ ખતરનાક થઈ ગઈ. હવે દુર્લભરામ અને એના પત્ની ઉમિયાબા ભીખ માગીને ખાય છે. એવા ગરીબ કરોડોપતિ પાર્ટી હતી, પણ મહારાજની આજ્ઞા લોપી તો ભીખ માગતા થઈ ગયા અને 10 વર્ષનું આયુષ્ય મળ્યું અને 10 વર્ષ પછી મોક્ષ સંબંધી કામ કરી લીધું. શું થયું? કાઢ્યું શું? ઈર્ષાઈ કરીને શું કાઢ્યું? મેલકોટામાં 2 તળાવ છે એમ કે છે. આપણે મેલકોટા ગયા નથી. 2 તળાવ છે. સંપત નારાયણની પૂજા કરવાનું પાણી ત્યાંથી જાય છે. રાજાની 2 કુંવરી હતી. તે રાજાની નાની કુંવરીને એમ થયું કે અહીં પાણીની વ્યવસ્થા નથી, સંપત નારાયણને પાણી પીવા માટે અને સ્નાન કરવા માટે એક તળાવ ખોદાવું. એને પોતાની જે બચત હતી એ બચતમાંથી એને તળાવ ખોદાવ્યું, ભવ્ય તળાવ ખોદાયું. અને એમાંથી સંપત નારાયણનું કહ્યું કે આમાંથી સંપત નારાયણને સ્નાન કરાવવાનું, જલપાન કરાવવાનું. પહેલે તળાવોમાંથી પાણી પીતા, આમાંથી જલપાન કરાવવાનું. બરાબર. પછી મોટા બેનને એમ થયું કે આનું તો કેટલું વર્ચસ્વ વધી ગયું, તે જય જયકાર થાય, કેટલો સંઘ આવે. પાણી લેવા જાય, સ્નાનનું પાણી લેવા જાય તો સવારે 200 માણસો 500 માણસો પાણી લેવા જાય, એવો મહિમા છે એનો.
તળાવનું પાણીથી સ્નાન કરાવવાનું ઠાકોરજીને, શિયાળો ઉનાળો ને ચોમાસું ગમે તેમાં. એ સંપત નારાયણને સ્નાન કરાવે એટલે 200-500 માણસ, અને ઉત્સવને દિવસે તો હજારો માણસો સંઘમાં જઈને પાણી લેવા જાય તળાવમાંથી. એ મોટી કુંવરી સ્નાન ન કરી શકી. મોટી કુંવરીને એમ થયું કે આ થઈ જાય તો મારું તો નામ નિશાન ભૂસાઈ જાય ને. એને કીધું એ હું તળાવ બનાવતી હતી, તળાવ હું બનાવું. અને એને આનાથી ડબલ તળાવ બનાવ્યું. તળાવ બનીએ ગયું, પાણીએ ભરાયું, પણ પાણી ડોળું રહ્યું. પાણી આજે એમ કહે છે કે આમાં સ્વચ્છ પાણી છે, એટલે પેલામાં ડોળું પાણી રહે છે. એટલે બ્રાહ્મણોએ કહી દીધું કે આ તળાવમાં પાણી કામ નહીં લાગે ઠાકોરજીને નવડાવવા. તો એમને એમ તળાવ પડી રહ્યું, ઉજળ થઈ ગયું, ઝાડ ઉગી ગયા, અને આ તળાવને સોય સલામત થાય છે. કેમ? ઈર્ષાથી કરેલું. ઈર્ષાથી કરેલી સેવા ભગવાન સ્વીકારતા નથી, એનું પાણીએ સ્વીકારતા નથી. ઈર્ષા છોડો. જેનામાં જેટલી તાકાત હશે એટલા લોકો કામ કરશે. તમે હુંકરા સનેપાત કરો છો લેવા દેવા વગર. વચનામૃત બહુ નાનું છે, વચનામૃત 4, પણ મહારાજ કે ઈર્ષાએ કરીને જ આ જગત આખું મરી જાય છે. પેલી બ્રાહ્મણની પત્ની, હવે શ્રીજી મહારાજ જતા કાયમી વાત પ્રસિદ્ધ છે, ઘણી વાર મેં વાત કરેલી છે. હવે મહારાજને 3-4 દિવસ રોકાય ત્યારે સરસ રસોઈ બની જમાડે. નાના બેનને એમ થયું કે એક દિવસ મને લાભ મળે તો મને મારું કામ થઈ જાય. એટલે આંખમાં આંસુ આવી જાય. એટલે મહારાજ કે કેમ નાના બેન રો છો? તો ના કંઈ મહારાજ ઘણા દિવસે મારે સાચું બોલો. મોટા બેન જરા રસોડામાં ગયા, કીધું મહારાજ મને એક દિવસ રસોઈ બનાવવાની છે. મહારાજ કે એમાં હું મોટા બેનને કહી દઈએ આપણે. તો મોટા બેનને કહ્યું કે મોટા બેન આજે નાના બેનને કાલે રસોઈ બનાવવા આપજો, હો તમે દરરોજ બનાવો છો, ભલે બિચારી લાભ લે. પણ મહારાજને ના ભાવે, કશું કોઈ દિવસ કર્યું હોય તો મારે ના ફાવે, શું ફેર પડશે બતાવજો તમે. હવે પહેલાંનો ઓર્ડર થયો મહારાજનો, રસોઈ તો બનાવી, પણ એને મહારાજ વાલા ન થઈ જાય, મહારાજના મનમાં એ વધારે ન ચડી જાય, એટલે શું કર્યું? લેવા દેવા વગર શ્રીજી મહારાજને પુરુષોત્તમ નારાયણ જાણે છે, દાળમાં મીઠું નાખી દીધું ખૂબ ભરીને. હવે એ ખવાય? પણ મહારાજ બહુ દયાળુ છે, ખાઈ ગયા. બીજે દિવસે સંતોષ ના થયો તો શું કર્યું? લાડુમાં રેતી નાખી દીધી. મહારાજ તે પણ ખાઈ ગયા. ત્રીજે દિવસે કાંકરી વીણી આવી. મજૂરી તો જો લોકો કરે છે, મજૂરી કરે છે, મજૂરી કરવામાં પાછા ના પડે. જ્યારે કાંકરિયા જેતલપુરનો મહાવિષ્ણુ યાગ કર્યો ત્યારે ભૂદેવોએ મહેનત ઓછી નથી કરી. હા, 5000 ભૂદેવોના લાડુઓ, 10,000 ભૂદેવોના લાડુઓ આખી રાત્રિ બિચારા મથીને ટોકર ભરીને તળાવમાં નાખ્યા. ઓછી મજૂરી કહેવાય? આટલા લાડુ ઉઠાવવા એટલે કોઈને 5,000 રૂપિયા આપી તો ન ઉઠાવે, પણ બિચારા શ્રદ્ધાવાળા, બોલો કેવી શ્રદ્ધા! બધા લાડુ ઉઠાવીને મારા બધા તળાવમાં નાખી આવ્યા. એની શ્રદ્ધા તો જુઓ. પછી કે હવે એક ફિયાસ્કો થશે. એ ફિયાસ્કો કરવા માટે આ ઉપાધિ, માણસને મજૂરી કરવાનું કારણ લેવા દેવાનું હોય છે. સવારે મહારાજ ગયા, અનંત સ્વામી કીધું મહારાજ બધું ખલાસ થઈ ગયું, બ્રાહ્મણોએ લાડુ નાખી દીધા પાણીમાં. એમ તો કે હા સારું મહારાજ કે આપણે જ ભૂલ કરી છે ને, આપણે ગાયોને ખવડાવ્યું, કૂતરાને રોલો લાડુ નાખ્યા, પણ આપણે માટલાને તો ભૂલી જ ગયા હતા ને. એ બહુ સારું થયું, એટલે માટલા એટલો લાભ લેશે. પણ લાભ લેશે પણ હમણાં બ્રાહ્મણો પોકારશે કે ખોટ્યું. ત્યારે શું? મહારાજ રસોડામાં જઈ સોટીએ ડાળીને કીધું આ લાડુ તો ઘણા પડ્યા છે, બસ આપણા બ્રાહ્મણો રાખવાના ને પંક્તિ કરીને જમાડી દેવાના. અને એમને એમ જમી ગયા. ત્યારે પેલા બ્રાહ્મણો કહે છે કે શું થયું? આ લાડુ આવ્યા ક્યાંથી? આપણે બધા પાણીમાં નાખી દીધા ને. બોલ્યો કે ખબર નહીં સ્વામિનારાયણ શું કરે, મારું તો માથામાં ટાલ પડી જાય. ટાલ જ પડી જાય ને આવા ધંધા કરે ને. શું થાય ભાઈ? આવી ટાલ જ પડે. ખોટા ધંધા કરે ને ટાલ પડી જાય. આવું થયું. આ ઈર્ષા સિવાય શું છે ત્યારે? બોલો આના ઈર્ષા સિવાય બીજું કંઈ દેખાય છે? હવે આ રેતીને કાંકરી નાખી. 3 દિવસ પછી મહારાજ કે અમે જઈએ ત્યારે રડવા લાગી. લ્યો મહારાજ કે કેમ રડો છો? અરે મહારાજ તમે 3 દિવસથી નાના બેનનું જમ્યા, મારું 1 દિવસ જેમ. મહારાજ કે આ બધું તારું જ જમ્યા છે, તને ભાન પડવું જોઈએ કે પહેલેથી મીઠું નાખ્યું, બીજી રેતી નાખી, ચોથી કાંકરી નાખી. તું અમારી પાસે અમારું પેટ પથરા જેવું થઈ ગયું, અમે ક્યાં રડીએ? મહારાજ રવાના થઈ ગયા. શું કાઢ્યું? મોક્ષ સંબંધી કામ કરી લીધું. ઈર્ષાએ કરીને શું? મચ્છિયાઓમાં ફૈબાને શું હતું ત્યારે? શું મોટું કામ હતું એમાં? પરિણામ શું ખતરનાક આવ્યું? શ્રીજી મહારાજ મચ્છિયાઓ જતા બંધ થઈ ગયા. 39 વચનામૃત અંત્યના ગયા ગઢડામાં. નહીં તો આપણું એક ના ગઢડા હતા ત્યારે આટલું મહારાજ રહેલા, 2-3 મહિના રોકાયેલા. અને પ્રેમ ભાવ એવો હતો. પણ એક ઈર્ષાને કારણે દુનિયા આખી બરબાદ કરી દીધી.
માટે વિચારજો કે કોઈ દિવસ ઈર્ષામાં લાભ નથી. જેને જે કરવું હોય એ કર્યા કરશે. તમે એની સાથે ચિંતા કોઈ કરતા નહીં. તમે ખોટા બળી મરતા નહીં. ખોટી ચિંતા, ચિત્તા છે એ માણસને મરેલાને બાળે છે. ચિત્તા છે ને, ચિત્તા એટલે અગ્નિ, એ મરેલાને બાળે છે. પણ ભક્તો નિયમ રાખજો, ચિંતા છે એ જીવતાને બાળી નાખે. એને મરેલાની જરૂર, મરદાની જરૂર નથી. ચિંતા છે એ જીવતાને બાળી નાખે છે. તો ચિંતા એ કરીને મહારાજ કહે છે, તુમરુને મહારાજે એટલો પાઠ શીખવાડ્યો કે મહારાજે તુમરુને જ કહ્યું કે તમે શું કરો છો. આપણા સંપ્રદાયમાં શું છે, પ્રેમાનંદ સ્વામીને કીધી શકી ભગવદાનંદ શું સામાન્ય હતા? ભગવદાનંદ શું ઓછા ગાયક હતા? પણ પ્રેમાનંદ સ્વામી ગાય એ એને ગમે નહીં કે આ પ્રેમ હું ગાતો હતો. આપણે વિદ્વાન છીએ, આપણી શક્તિ એની પાસે હોય, અને પરિણામ શું આવ્યું? પ્રેમાનંદ સ્વામી ગાય સહન ન કરી શકે. અને શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે આ પ્રેમાનંદ સ્વામીને પુષ્પના હાર પહેરાવે, આ સન્માન કરે છે, અમારું તો કોઈ કરતું નથી. મારે હું મહારાજને વાત કરીશ. તો મહારાજે કહ્યું, મહારાજ આ ભગવદાનંદ બહુ સરસ ગાય છે, એમને બે શબ્દ સારા કહેજો એના. મારે કે સારું. પછી મારે તો બોલ્યા જ નહીં. છતાંય મહારાજને મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ પ્રેમાનંદ સ્વામીને મહારાજ ઓહો આવો 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 પ્રેમાનંદ સ્વામી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની વાત અલગ, કારણ કે અખંડ મૂર્તિમાં રહેતા હતા. એને કઈ ભગવદાનંદ સ્વામી વોટઅપ નથી રાખવી. એને મહારાજ કેમ રાજી થાય એ જ કરવું હતું. એટલે મહારાજ કે હા હા, શું પ્રેમાનંદ સ્વામીના પદો, શું ગાન વિદ્યા. અને મહારાજ મુક્તાનંદ સ્વામી વચમાં બોલ્યા, મહારાજ આ ભગવદાનંદ, હા હા ભગવદાનંદનો સ્વર તો અપન વાયુ જેવો છે. કેવો છે? મારે અપન વાયુ જેવો સ્વર છે. હવે એમાં આવું કેવું કે ત્યારે કેવું લાગે આને તો. અને ત્યાં ભગવદાનંદને ચડી રીસ, ત્યાં રવાના. ત્યાં નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામી કે શું થયું? અરે આને કઈ વિવેક છે? લે, આ દુનિયા આખી ચલાવવાનો વિવેક છે, આને વિવેક નથી. આ સૂર્ય ઉગે છે, ચંદ્ર ઉગે છે, સવાર થાય છે, સાંજ પડે છે, આટલો બધો વિવેક તો છે. હવે આને કઈ વિવેક છે કે? બોલો, અપન વાયુ જેવો. અરે એ તું ભાગ્યશાળી છો. ભગવાન સ્વામિનારાયણનો અપન વાયુ ક્યાંથી તને હોય? તારા તું એના જેવો, તને કીધો તારું ભાગ્ય. મારે નથી રહેવું. ક્યાં જશો? ડાંગધરાના રાજા પાસે મોટા રજવાડામાં જઈને ગાન વિદ્યા કરે. એ લોકો જો પુરસ્કાર આપે, રાજી રાજી કરી દે. આ જાઓ ત્યારે નીકળ્યા. આગળ સવારે પડ્યું, રાત્રે કંઈક પડ્યા રહ્યા ઓટલા ઉપર. સવારે દાંતણ લેવા ગયા, જેવો હાથ નાખ્યો, સરોદો સરસ વગાડતા હતા, તો કાવતરું ચોટ્યું અને હાથના આંગળીઓ ખરી ગઈ, પતી ગયું. આખી જિંદગી ભીખ માંગતા થયા. શું હતું આ નિર્વિકલ્પાનંદને? શું હતું કયો? શું હતું? મુક્તાનંદ સ્વામીની સાથે લેવા દેવાની ઈર્ષા, લેવા દેવાની. નિર્વિકલ્પાનંદ કઈ શું ઓછું ભણેલો હતો? દુનિયાને હંફાવે એવી વિદ્યા હતી. પણ મુક્તાનંદ સ્વામી સાથે ઈર્ષા, અને ઈર્ષા એ કરીને આખું ધમધમી ગયું. અને આ ક્યાંય ના ન રહ્યા. એવા પસ્તાયા. મહારાજ ગયા પછી શિરોઈમાં પડ્યા રહ્યા રાજસ્થાન. અને અયોધ્યા પ્રસાદજીને બાપાને કહ્યું, બાપા મેં ભૂલ કરી, કોઈ નહીં કરે. એટલા માટે એમ કે છે આ વચનામૃતમાં, ભગવાનના ભક્તને ઈર્ષા ના કરવી. ઈર્ષાથી રહિત રહે છે એ જ સુખ. ઈર્ષાના દ્રષ્ટાંતો પાર વગરના છે સંપ્રદાય ખાતે. ઘણા એવા મહારથીઓ થઈ ગયા છે કે આખી પોતાની બાજી બગાડી નાખી છે. માટે સુખી થવું હોય તો ભગવાનના ભક્તને ક્યારેય ઈર્ષાથી દૂર રહેવું, ઈર્ષામાં ઉતરવું નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ